સુરતના ઉધના મગદલ્લા રોડ પર ખટોદરા નજીક સ્કૂલ વાનને અકસ્માત નડ્યો છે। સ્કૂલ વાનના ડ્રાઈવરને અચાનક ચક્કર આવતા વાન બેકાબૂ બની રોડની સાઈડ ક્રોસ કરીને ડિવાઈડર કૂદી ગઈ હતી અને અકસ્માતે સમયે વાનમાં ખાનગી શાળાના 10થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા। જ્યારે અકસ્માતમાં 2 બાળકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। સદનસીબે સમગ્ર ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। ઘટનાને પગલે આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને બાળકોની મદદ કરી હતી। સમગ્ર ઘટનાને લઈને વાનમાં સવાર બાળકોની સુરક્ષા અને ડ્રાઈવરની તબિયત અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। એમાં એવું છે કે ડ્રાઈવરને થોડા ચક્કર આવી ગયેલા હતા અને છોકરાઓ વિદ્યાર્થીઓ બી ગભરાઈને રાડો પાડીને શીશાશીશ થઈ છે। 2 વિદ્યાર્થીને વાગ્યું છે। એક વિદ્યાર્થીને થોડીક વધારે ઈજા થઈ છે, બાકી કોઈ વધારે કોઈ પ્રોબ્લેમ જેવું કે કાંઈ તકલીફ જેવું છે નહીં। શું થઈ ગયું? બસ ખાવામાં તો વિદ્યાર્થીઓ તો લગભગ 15 જેવા હતા। મને મારું માનવું એવું છે કે ભાઈ વાનની અંદર આપણે કાળજી રાખવામાં વિદ્યાર્થીઓને કેટલા બેસાડવા, સ્કૂલના સંચાલકોને બી ધ્યાન દેવું જોઈએ, વાલીઓને બી ધ્યાન દેવું જોઈએ કે ભાઈ ઓછી ફીસ લઈને વાનમાં છોકરાઓને ઘીસોઘીસ ભરી દેવા અને કાલ સવારે આ કાંઈ પ્રોબ્લેમ આવીને ઊભો રહે એના કરતાં આ બાબતે પૂરેપૂરું ધ્યાન રાખવું બહુ જ। સુરતના ઉધના મગદલ્લા રોડ ખાતે જે પ્રકારેનો અકસ્માત છે તે સર્જાયો છે, ત્યારે સ્કૂલ વાનમાં જે રીતે દ્રશ્યો જોઈ શકે છે કે આ પ્રમાણેની સ્કૂલ વાન છે તેમાં આ પ્રમાણે જોઈ શકીએ તેવી તસવીરો કે અકસ્માત છે તે સર્જાયો હતો। એટલે ડ્રાઈવરને જે રીતે જોઈ શકીએ છે તે મુજબ કે તેઓની તબિયત લથડતાની સાથે આ પ્રમાણેની તસવીર છે તે જોઈ શકાય છે અને જે રીતે જોઈ શકીએ ત્યારે 108 પર આવી છે। શું કહેશો, કઈ રીતે અકસ્માત થયો? બિલકુલ તો જે રીતે જોઈ શકીએ છે તે મુજબ કે અકસ્માત જે સર્જાયો હતો અને આ પ્રમાણે જોઈ શકીએ છે તે મુજબના દ્રશ્યો એટલે 108 પણ આવી ચૂકી છે। શું કહેશો બેન, જે રીતે અકસ્માત બેન શું કહેશો? બિલકુલ તો અત્યારે લોકો કંઈ કહી શકે તેવી સ્થિતિમાં નથી, પરંતુ જે રીતે અફડાતફડી જેવો જે માહોલ છે તે સર્જાયો હતો અને આ પ્રમાણે જે સ્કૂલ વેનના ડ્રાઈવરની તબિયત જે લથડી હતી અને તેની સાથે આ પ્રમાણે જોઈ શકે છે કે કેટલાક જે વિદ્યાર્થીઓ છે થોડા ઈજાગ્રસ્ત થયા હતા, તેઓને અત્યારે હાલ 108 મારફતે હોસ્પિટલ છે તે ખસેડવામાં આવી રહ્યા છે। ત્યારે આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે જે રીતે તબિયત લથડી હતી અને તબિયત લથડવાની સાથે આ પ્રમાણેની ઘટના છે તે સામે આવે છે। ત્યારે મહત્વની વાત છે કે આ મોટી કોઈ અકસ્માતમાં બાળકોને ઈજા નથી પહોંચી એટલે રાહતના સમાચાર છે, પરંતુ હાલ જે રીતે સ્કૂલ વેનના ડ્રાઈવરની જે તબિયત લથડી હતી અને જેના કારણે આ પ્રમાણે જે ગાડીને છે તે અકસ્માત સર્જ્યો હતો, પરંતુ રોડના જે સમય સૂચકતા વાપરી અથવા તો જે રીતે સાઈડ કરી લીધી એટલે તેને કારણે આ બાદ છે તે બચાવ થયો છે। પરંતુ હાલ નાના જે બાળકો જે સ્કૂલમાં જઈ રહ્યા હતા એટલે તેમને આ રીતે ઈજાગ્રસ્ત છે તેને આ પ્રમાણે જોઈ શકીએ છીએ તેવી તસવીરો છે તે સામે આવી છે। એટલે જે રીતના દ્રશ્યો જોઈ શકીએ છીએ ત્યારે હાલ સ્થાનિકો અને ખાસ કરીને વિદ્યાર્થી આલમમાં અફડાતફડી જેવો જે માહોલ છે તે સર્જાયો હતો, પરંતુ અત્યારે હાલ 108 મારફતે જે ઈજાગ્રસ્ત છે તેઓને વિદ્યાર્થીઓને જે તે લઈ જવામાં આવી રહ્યા છે અને આ પ્રમાણે જોઈ શકીએ તેવા દ્રશ્યો કે અહીં જે રીતના અકસ્માત સર્જાયો હતો, પરંતુ સમય સૂચકતાને કારણે મોટી જાનહાનિ છે તે અહીં ટળી છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।